મારું ગામ નાના માછી. અમારા પપ્પાને યુરિનની પણ ભાન ન રહેતી અને પથારી હોય અમુક યાદશક્તિ પણ નબળી પડી ગયેલ. ત્યારબાદ નજીક મહેતા સાહેબ ત્યાં આવે અને ઇન્જેક્શનથી સારવારથી અત્યંત 70થી 75% રિકવરી આવેલ છે. તે બદલ મહેતા સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. મનુશાંતિ હોસ્પિટલનો કોટી કોટી અભિનંદન. શું તકલીફ હતી એ વિગતમાં કયો અને કેટલા વખતથી હતી? હા, વિગત એવી છે કે લગભગ આને 30 વર્ષથી નાની બીમારી મગજની દવા લેતા તે અત્યંત ઉપર થતાં પછી સાવ યાદશક્તિ ગુમાવી દીધી. ત્યારબાદ અમે પાછા સાહેબ પાસે આવ્યા, અઠવાડિયાની દવા આપેલ. અઠવાડિયા બાદ દવામાં ફેર ન પડતા પાછા આવતા ઇન્જેક્શનની સારવાર દ્વારા તેને સફળતાપૂર્વક 70થી 80% જે ટ્રીટમેન્ટ હોવી જોઈએ અને શરીરમાં બધા ફેરફારો થઈ ગયેલ છે અને બહુ સારી ટ્રીટમેન્ટ સાહેબની છે. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે અહીંયા કેટલા દિવસ દાખલ રાખ્યા? 2 દિવસ. 2 દિવસ. એમાં શું સારવાર આપી એની વિગત આપો. અહીંયા સાહેબની ત્યાં 2 દિવસ દાખલ કરે, બાટલાની અંદર ઇન્જેક્શન નાખી એના ડોઝ આપી, દર 2 કલાકે 3 કલાકે ડોઝ આપી અને એ ડૉક્ટરી કન્ડિશન પ્રમાણે એની જે ચાર્ટ પ્રમાણે સાહેબે અત્યંત સુખદ અનુભવ કરાવેલ છે અને દાદાને પણ અત્યંત જે ખાતા નહોતા વર્ષોથી તે પણ ખાવા માંડ્યા છે. ખીચડી કઢી બધું બપોરે સાંજે સવારે બધે નાસ્તો નહીંતર 20 વર્ષથી એક જ ટાઈમ જમતા, પણ તે પણ સુધારામાંથી અત્યંત તબિયત છે. આ સારવાર દરમિયાન કોઈ સાઈડ ઇફેક્ટ, કોઈ રિએક્શન? નાના, આ સારવાર દરમિયાન કોઈ સાઈડ ઇફેક્ટ, કોઈ ઇન્ફેક્શન, કોઈ પણ આડઅસર કોઈ પણ જણાવેલ નથી શરીરમાં. અને શરીર બહુ પહેલાં કરતાં પણ પ્રભાવશાળી પોતાની રીતે ઊભા થઈ શકે છે, ચાલી શકે છે, ટોયલેટ પણ પોતાની રીતે યુરિન કરવા પણ જઈ શકે છે અને સાહેબની સારવાર બહુ સારી છે. સ્ટાફ ટાઈમે આવી જાય છે ડોઝ દેવા માટે કે બોલાવવા જવો પડે? નહીં, બોલાવવા નહીં જવો પડે. રાતે 10 વાગે, 12 વાગે, 1 વાગે ટાઈમ છે. સ્ટાફનું વર્તન તમારા બધાય સાથે સરસ હળી મળીને? કોઈ ગેરવર્તાવ નહીં. આટલા વખતની તકલીફ હતી તો તમને કંઈ ડરાવીને ખોટા બિનજરૂરી વધારે ખર્ચા કરાવ્યા, રિપોર્ટ કરાવ્યા, એવો કોઈ ખરાબ અનુભવ અહીંયા? નહીં, અહીંયા સર આપને સરળ રીતે તમે સમજાવેલ અને જે અત્યંત આધુનિક ટેકનોલોજીથી જે સારવાર આપેલ તે સાહેબે વ્યવસ્થિત અને કમ્પલસરી. પહેલાં તો દવાથી રિકવરનું કીધું, પણ દવાથી ન થાય તો પછી આપણે ઇન્જેક્શનની સારવાર લેવી પડશે તે સાહેબે અગાઉ કીધેલ. ત્યારબાદ અમે અઠવાડિયે ઘરે આવેલ ત્યારે પછી સાહેબે કીધું કે આ સારવાર હવે ઇન્જેક્શનથી કરવી પડશે. તે જે અગાઉ કીધું તે પ્રમાણે સારવાર કરેલ છે અને અત્યંત સુખદાયી સારવાર છે. તમને સંતોષપૂર્વક સાહેબનું કામ લાગ્યું. સ્ટાફ પણ સારો છે, ટાઈમે ડોઝ, ટાઈમે ઇન્જેક્શન, સારું વર્તન અને માયાળુ સ્વભાવના બધા સ્ટાફ છે, સાહેબ છે. તે કાંઈ પણ આપણને એવું ન લાગે કે આપણે કોઈ બહારના ડૉક્ટર પાસે જઈએ કે શાંતિપૂર્વક તે આપણને સમજાવે છે. તેનો સ્ટાફ પણ સમજાવે છે. મનુશાંતિ હોસ્પિટલનું કામ બહુ સરસ છે અને બધા દર્દીને નમ્ર વિનંતી કે તમે પણ કોઈ આવી તકલીફ મેન્ટલી કાંઈ પણ અપસેટ કોઈ હોય તો સાહેબની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન મેળવો તો સારું રહેશે.